કુમાર શાળાના નબળા બાંધકામ છતાં ઉતાવળે લોકાર્પણ કરાતા વાલીઓમાં ભારે રોષ. રાજકીય નેતાઓએ ચકાસણી વિના જ ઉદ્ઘાટન કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ. કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવેલી મિર્જાપર કુમાર શાળાના નવનિર્મિત ભવનના લોકાર્પણને લઈને ભારે વિવાદ સર્જાયો છે. શાળાના બાંધકામની ગુણવત્તા અત્યંત નબળી હોવાની વ્યાપક ફરિયાદો અને સ્થાનિકોના ઉગ્ર વિરોધ વચ્ચે વાલીઓને વિશ્વાસમાં લીધા વિના જ ઉતાવળપૂર્વક આ ઉદ્ઘાટન સંપન્ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શિક્ષણના ધામ સમાના સંકુલના નિર્માણમાં ગેરરીતિઓ થઈ હોવાના સ્પષ્ટ આક્ષેપો છતાં વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનો દ્વારા લોકાર્પણની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર આ શાળાના બાંધકામ અંગે ગુણવત્તા ચકાસવા માટે કોઈપણ પ્રકારની ત્રાહિત પક્ષની ચકાસણી કરાવવામાં આવી ન હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ કુમાર શાળાના ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા દર્શાવવા માટે કન્યાઓને બેસાડીને આયોજનને સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ અને શાસક પક્ષના આગેવાનોએ હઠાગ્રહ રાખીને આયોજિત કરેલા કાર્યક્રમથી વહીવટી પ્રક્રિયાની પારદર્શિતાના જવાબદારી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. સ્થાનિક ગ્રામજનો અને વાલીઓને સીધો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષના નેતાઓએ માત્ર યશ મેળવવાની લાલસામાં બાળકોની સુરક્ષાને નેવે મૂકીને વિવાદાસ્પદ શાળાનું લોકાર્પણ કર્યું છે. નબળા બાંધકામવાળા મકાનમાં બાળકોને અભ્યાસ માટે મોકલવા કેટલા સુરક્ષિત છે તે અંગે વાલીઓમાં ભારે ભય અને ચિંતા જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ તંત્રની કામગીરી સામે આંગળી ચીંધીને વાલીઓએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી છે. આજે મિર્જાપર પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબના હાથે યોજવામાં આવ્યું. જે એમની જે રજૂઆત હતી એને ત્યાં આપણે સ્ટેટ કક્ષાએથી ટીમ આવી હતી એસએસ સમગ્ર શિક્ષા તરફથી જેના દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી અને એ ટીમ આવી અને એમને નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણમાં જે પણ પરીક્ષણ 4-5 કામ સોંપવામાં આવ્યા હતા એ પણ મહિના પહેલા પૂર્ણ થઈ ગયેલા હતા. એટલે હાલમાં કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા કોઈ પણ કામ પેન્ડિંગ રખાયેલ નથી એવું એક પ્રમાણપત્ર પણ આપણી પાસે આવેલું છે. એના અનુસંધાને આપણે આ લોકાર્પણ રાખ્યું. હા, એ સ્ટેટ કક્ષાએથી ટીમ આવી હતી. આરએનબી જિલ્લા પંચાયત શાખા દ્વારા પણ એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજથી 1.5-2 મહિના પહેલા અને એનું પણ જે પણ હતી અધૂરા તે પૂર્ણ કરવામાં આવ્યું છે. ના, એવું નથી. સ્ટેટની ટીમ આવી હતી ત્યારે જિલ્લાના ગ્રામજનો હાજર નહોતા પણ જિલ્લાની અમારી ટીમ છે સિવિલ શાખાની એ હાજર હતી અને એના નિરીક્ષણ હેઠળ જ આ બધું પાર ના, એટલે એમાં એવું છે કે ગ્રામજનોને ઉપરથી જે સ્ટેટની આવી હતી ટીમ એ એમને સૂચના દેવામાં આવી હતી કે તમારી રીતે તમારે જઈ અને એનું નિરીક્ષણ ટ્રાન્સફર નિરીક્ષણ કરવાનું હતું. એ થઈ ગયું ત્યારબાદ જ આ બધું આપણે લોકાર્પણ રાખેલું. એટલે આમાં આ જે સિવિલ શાખાનું કામ છે અને સિવિલના એન્જિનિયર લોકો જ અહીંયા હાજર હતા. ગ્રામજનો કે મને પણ આરએનબીની ટીમ પણ આવી હતી અને એ પણ ટીમે આ આખી નિરીક્ષણ કર્યું. અમારા છોકરાઓ ભણે છે, અચાનક રાતોરાત પ્રોગ્રામ એડ કરી દેવામાં આવ્યું છે. અમને કોઈ જાતની જાણ કરવામાં આવી નથી. રાતના ડાયરેક્ટ મેસેજ આવ્યું છે એટલે અમારા વાલીઓ બધાને કઈક સવારે ખબર પડી છે એટલે તૈયાર હતા નહીં. એટલે એમ કહેવામાં આવે છે કે અમને અંદરથી એમ કહેવામાં આવે છે કે તમારે અંદર આવવાની જરૂર નથી. તમને જે બોલવું હોય તે તમે ગેટ પાસે જઈને બોલજો. અમને અંદર કઈ બોલવા દેવામાં આવતા નથી અને અમે આ શાળા બાબતે એવું માંગેલું કે થર્ડ પાર્ટી ચકાસ થઈ જાય એનો અહેવાલ અમને આપવામાં આવે પછી અમે અમારા બાળકોને મોકલીએ. પણ એ કોઈ તપાસ કરવામાં આવી નથી. એ અમને મોઢેથી એમ કહેવામાં આવે છે કે તપાસ થઈ ચૂકી છે. તો અમારા વાલીઓને કેમ અંદર કહેવામાં ના આવ્યું કે તમે આવો ને જોઈ જાઓ, ચકાસણી કરાવવામાં આવે છે? બતાવવામાં કોઈ આવતું જ નથી. તો શું અમે અમારા છોકરાઓને ત્યાં અમે મોકલીએ જ નહીં? તમારી હાજરીમાં ચકાસણી થયેલી નથી થયેલી. અમારી હાજરીમાં કોઈ ચકાસણી થયેલી જ નથી. ને હાલ જે ઉદ્ઘાટન થયું છે તેમાં કુમાર શાળા છે પણ કુમાર શાળાના બાળકોને હાજર કરવામાં જ નથી આવ્યા. કુમાર શાળાના બાળકોને કોઈ જોતા જ નથી. બાલિકાઓ આવી છે, કન્યા શાળાની બાલિકાઓ આવી છે અને ઉદ્ઘાટન કરે છે તો
કન્યા શાળાઓની બાલિકા છે, કન્યા શાળાઓના શિક્ષકો છે, પણ અમે કોઈ નથી, અમે વાલી ગણે નથી, અમારા બાળકો પણ નથી ને અમારા શિક્ષકો પણ નથી. તો છોકરાઓની છે તો પછી છોકરા નથી એનું આ શાળા કુમારોની છે કે કન્યાઓની? આ શાળા કુમારોની છે, તે છતાંય કુમારોને હાજર નથી. એ લોકોના હાથે ઉદ્ઘાટન થવું જોઈએ, તેની જગ્યાએ કુમારિકાઓના હાથે ઉદ્ઘાટન કરવામાં આવે છે. તમારી શું માંગ? હવે અમારી એ માંગ છે કે જ્યાં સુધી થર્ડ પાર્ટી તપાસ ન થાય અમારા નજરની સમક્ષ, તો ત્યાં સુધી અમે અમારા બાળકોને મોકલી નહીં. ચોમાસું જાય 4 મહિનાનું, એના પછી અમને ખબર પડે કે ત્યાં પાણી આવે છે કે નહીં, સેફટી કેવી છે, શાળા કેવી છે, બિલ્ડિંગ કેવી છે, એ ખબર પડી જાય. તેના પછી અમે અમારા બાળકોને મોકલીએ.